હળાદ તાલુકાના હળાદ ગામમાં આજે દેશભક્તિ અને એકતાના સુંદર નજારા વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગામ ભારત માતા કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। આ રાષ્ટ્રભક્તિથી સભર તિરંગા યાત્રાનો પ્રારંભ હળાદ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતેથી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ યાત્રા સ્વામી શ્રી અખંડાનંદ માધ્યમિક શાળા, અખંડાનંદ પ્રાથમિક શાળા, અરવલ્લી કન્યા માધ્યમિક શાળા અને બસ સ્ટેશન થઈ સમગ્ર હળાદ ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી। આ ભવ્ય પ્રસંગે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, હળાદ પીએસઆઈ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તેમજ હળાદ ગામના સરપંચ સુરેશભાઈ બેગડિયા સહિતના ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રથી સ્વામી શ્રી અખંડાનંદ માધ્યમિક શાળાના આચાર્ય ભરતસિંહ અને હળાદ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય ખાસ જોડાયા હતા। યાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પોતાના હાથમાં તિરંગો લહેરાવી ઉત્સાહભેર જોડાયા હતા। સમગ્ર રૂટ દરમિયાન વંદે માતરમ અને ભારત માતા કી જયના ઘોષ સાથે આખું ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું। હળાદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી આ તિરંગા યાત્રાને અભૂતપૂર્વ સફળ બનાવી હતી। આ તિરંગા યાત્રાના સફળ આયોજન દ્વારા યુવા પેઢીમાં દેશપ્રેમ, રાષ્ટ્રનિષ્ઠા અને એકતાની ભાવનાને વધુ પ્રબળ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો, જે ગ્રામજનો માટે લાંબા સમય સુધી યાદગાર બની રહેશે। સાજન ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દાતા।